સુરતમાં જિલ્લા કલેક્ટર ઓફિસ આગળ વિદ્યાર્થીઓ દ્વારા એક ખૂબ સુંદર રંગોળી બનાવી લોકોને મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે નવસારી અને બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા શહેરીજનો આગામી 7મી તારીખના રોજ વિશાળ સંખ્યામાં મતદાન કરે તે હેતુસર કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી। મતદાન જાગૃતિને લઈને સરકારી તંત્ર દ્વારા ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર કચેરી આવેલી A અને B બિલ્ડિંગની વચ્ચે મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવતી વિશાળ રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। તો રંગોળીમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા। મારું નામ હિનાબેન ચાપાનેરી છે। હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટીચર છું। મારી સાથે અહીંયા આજે જિલ્લા સેવા સદન ખાતે 8 વિદ્યાર્થીનીઓ અને એક બીજા ટીચર એમ કરીને અમે કુલ 10 જણા અહીંયા રંગોળી માટે આવ્યા છે। અમારી રંગોળી દોરવા માટેનો મેઇન ધ્યેય એ છે કે આવનારી જે હાલમાં લેનારી 7 તારીખે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જે યોજાઈ રહી છે તે માટે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય અને 100% મતદાન થઈ શકે તેવા હેતુથી અમે આ રંગોળીનું આયોજન કર્યું છે અને તેમાં અમારી ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ હોંશભેર એમાં ભાગ લઈ રહી છે અને અમે એવું ચિત્ર તૈયાર કર્યું કે જેની અંદર બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તેમજ કે કોઈ લોભામણા જે આપે છે કે લોભાઈને લોકો મત કરે તેના માટેનું પણ અંદર યોજના કરવામાં આવી છે કે અંદર દર્શાવવામાં આવ્યું છે કે તેઓ એ રીતે પ્રેરાય નહીં ને પોતાને યોગ્ય લાગે તે વ્યક્તિને જે પોતાનો કિંમતી મત આપે અને આ મતદાનને ખૂબ જ સક્રિય રીતે, ખૂબ જ લાગણીપૂર્વક, તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તે રીતનો અમારો મુખ્ય હેતુ છે। વિદ્યાર્થીનીઓ આ માટે ઘણા દિવસોથી તેઓ તૈયાર છે, તેમજ 8:30 વાગ્યામાં અહીં આવી ગયા છે ને લગભગ અત્યારે રંગોળી પૂર્ણ થવાને આરે છે। લગભગ અડધો કલાકમાં આ રંગોળીનું કાર્ય પૂર્ણ થશે અને વિદ્યાર્થીનીઓને તે માટે પણ ખૂબ જ હોશ છે। 9મા ધોરણની વિદ્યાર્થીની છે પણ તેઓ પણ આ અંગે ખૂબ જ જાગૃત છે। ઇવન અમારી એ જગ્યાએ રંગોળીનું અહીંયા આયોજન છે કે જિલ્લા સેવા સદન ખાતે છે કે જ્યાં પબ્લિક સખત 11 વાગ્યાથી શરૂ થઈને લગભગ 10:30, 11થી શરૂ થઈને સાંજ સુધી પબ્લિક આવન જવનમાં રહે છે અને આ રંગોળી દ્વારા તેઓ મતદાન માટે પ્રેરાય તે અમારો મુખ્ય હેતુ છે।